વેલકમ બેક. વિરામ બાદ અને સમાચારો પર કરીએ તો ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘરાજાની પથરામણી. ધોરાજીમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ. ગેલેક્સી ચોક, જેતપુર રોડ, જમનાવડ રોડ વિસ્તાર પાણી થઈ ગયો. સતત બીજા દિવસે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી છે. તો આ તરફ સુરતના બારડોલીમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ. ભારે પવન સાથે બારડોલી નગર અને તાલુકામાં વરસાદ વરસ્યો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીમાંથી રાહત પણ મળી છે. વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ભારે પવન સાથે બારડોલી નગર અને તાલુકામાં વરસાદની શરૂઆત થઈ છે. બારડોલી પંથકના આ દ્રશ્યો છે કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને વરસાદની એન્ટ્રી થતા અસહ્ય બફારામાંથી પણ લોકોને રાહત મળી છે અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. તો આ તરફ સુરતમાં વરસાદે તંત્રની પોલ ખોલી છે. સુરતમાં થોડા વરસાદમાં જ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. કારંજ અને પૂણા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ હવે અનેક સવાલો ઉભા થયા છે, કારણ કે પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી છે. સુરતમાં માત્ર થોડા વરસાદમાં જ વરસાદી પાણી માર્ગો પર ભરાઈ ગયા હતા. અલગ અલગ વિસ્તારો કરંજ અને પૂણા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પણ પરેશાન થઈ ઉઠ્યા હતા અને સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી તેની પણ હવે પોલ ખુલી ગઈ છે. તો આ તરફ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ખંભાળિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. લાલપરડા, લાલુકા, જૂની ફોજ, મોટી ખોખરી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો ત્યાં પણ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વરસાદથી ખંભાળિયાના ખેડૂતોમાં પણ અત્યારે ખુશીની લહેર છે. તો ખંભાળિયા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અલગ અલગ ભાગોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. બીજી તરફ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ ખંભાળિયા વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને ખંભાળિયા તાલુકામાં અલગ અલગ ભાગોમાં વરસાદ વરસતા અસહ્ય ગરમીથી રાહત પણ મળી છે. તો આ તરફ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. ઉમરગામ, પારડી સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી રોડ રસ્તા પાણી થઈ ગયા. વરસાદ પડતા એક તરફ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. લોકોને ગરમી અને અસહ્ય બફારાથી પણ રાહત મળી છે. વલસાડના આ દ્રશ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. ભારે વરસાદ વરસ્યો છે અને બીજી તરફ રોડ રસ્તા પણ પાણી થઈ ગયા હતા. લોકોને ગરમીથી રાહત મળી. ઉત્તર ગુજરાતમાં પણ મેઘાવી માહોલ જામ્યો છે. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. વિજયનગર અને તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો છે. દડવાવ, કોડિયાવાડા અને લક્ષ્મીપુર, સામૈયા અને લીમડા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો ત્યાં પણ વરસાદ વરસ્યો છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ. તો આ તરફ ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો. કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો. સૂત્રાપાડાના પ્રાંચી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કોડીનાર, પીપળી, દેવડી, છારા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો ત્યાં પણ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના ગઢડા પંથકના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. ગીર ગઢડા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો. જામવાડા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસ્યો. વરસાદને લઈને રસ્તાઓ પણ પાણી થયા હતા અને લોકોને ગરમીથી રાહત પણ મળી છે.
તો આ દ્રશ્યો છે કે જ્યાં રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદની શરૂઆત થઈ છે। ગઈકાલ સાંજથી જ ભારે વરસાદની શરૂઆત અને આ દ્રશ્યો અંબાજીના કે જ્યાં ભારે વરસાદ ખાબકતા રસ્તા પર પાણી થયા। સુરતમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે। ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે। અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી। માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। તો ફરી એક વખત સુરતમાં વરસાદી વાતાવરણ છે તે છવાયું છે। ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ લોકોને આ ગરમીમાંથી રાહત મળી છે। વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે ગત રોજ સુરત શહેરમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો, પરંતુ વરસાદે રાત્રિ દરમિયાન વિરામ લીધો હતો। લોકોને અસહ્ય ગરમી લાગી રહી હતી, ગરમ થઈ રહ્યો હતો અને અસહ્ય તાપને કારણે લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા હતા। ત્યારે આજે સુરત શહેરમાં ફરી વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। અઠવા વિસ્તાર જે છે ત્યાં અઠવા વિસ્તારમાં ભારે પવન સાથે આ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। જે પ્રમાણે લોકો છેલ્લા એક અઠવાડિયાથી વરસાદની રાહ જોઈને બેઠા હતા, ત્યારે આજે વરસાદ શરૂ થતા જ હાશકારો અનુભવ્યો છે, કારણ કે અસહ્ય બેફામ ગરમીને કારણે લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા હતા। ત્યારે આજે ફરી વરસાદ શરૂ થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ભારે પવન સાથે હાલ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે ખેડૂતો છે, ખેડૂતોને પણ હાલ જે છે વરસાદની રાહ જોઈને જે ખેડૂતો બેઠા છે, જેમણે પોતાનો ચોમાસા દરમિયાન જે પાક લેવાનો હોય છે એ પાક લેવા માટે તેમણે પોતાના ખેતરો પણ તૈયાર કર્યા હોય છે। ત્યારે આજે વરસાદ શરૂ થતા જ ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી શકશે। ત્યારે આ વરસાદ વરસતા જ જે શહેરીજનો છે, શહેરીજનોને અસહ્ય ગરમીમાંથી છુટકારો મળશે અને જે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે। કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત। જૂનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો। માંડાવળ, મોણિયા, નાની મોણીપરી ગામે મેઘરાજા મહેરબાન થયા। ગ્રામ્ય પંથકમાં ભારે ઉકળાટ પછી વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે। ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અનેક જગ્યાએ વરસાદ વરસવાને કારણે જે ગરમી અને ઉકળાટ લોકો મહેસૂસ કરી રહ્યા હતા તેનામાં હવે ઠંડક છે તે મળી છે। ફરી એક વખત ધોધમાર વરસાદના આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। મોણિયા, નાની મોણપરી ગામે મેઘરાજા મહેરબાન થયા છે અને ફરી એક વખત આ ધોધમાર વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વિસાવદરમાં સવારથી જ જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું તેને લઈ આજે બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। આપ જ્યાં જુઓ ત્યાં વરસાદી માહોલ સર્જાયો છે। એક તરફ કડાકા ભડાકા થઈ રહ્યા છે, એક તરફ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે એક તરફ ચૂંટણીનો માહોલ છે। ત્યારે જોવાનું રહ્યું કે આ ચૂંટણી જે માહોલ સર્જાયો છે, ચૂંટણીમાં એક તરફ પ્રચાર પ્રસાર પણ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકીય લોકોમાં પણ કેવી આની અસર પડશે તે પણ જોવાનું રહ્યું। ત્યારે એક તરફ જે ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ખેડૂતો પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જય વિરાણી, વીટીવી ન્યૂઝ, વિસાવદર।